ભરનાર ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓમાં અંબાના મોહનથાળનો પ્રસાદ વધુ પ્રિય હોય છે અને દર્શનને આવેલા યાત્રિકો અચૂક માં અંબાના મોહનથાળનો પ્રસાદ સાથે લઈ જતા હોય છે. અંબાજી આવતા આ લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે. તો જ્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મેળામાં યાત્રિકોના પ્રસાદની માંગ સંતોષવા માટે 3 લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે અને આ સાથે મોહનથાળના પ્રસાદમાં ચણાનો લોટ, કકરું, બેસન, ખાંડ, શુદ્ધ ઘી, દેશી ઘી અને તેની સાથે ઇલાયચીનું મિશ્રણ તથા તૈયાર કરીને મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે. જ્યારે ટ્રસ્ટ દ્વારા 2,50,000 કિલો મોહનથાળનો પ્રસાદ બનાવી રહ્યું છે, ત્યારે તેમાં 90,000 કિલો કકરું બેસણ, 1,35,000 કિલો ખાંડ અને 67,000 કિલો શુદ્ધ ઘીનો 180 કિલો ઇલાયચીનો વપરાશનો અંદાજ કરવામાં આવ્યો છે, જેમાંથી યાત્રિકોને આપતા નાના મોટા 30 લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે.